ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે કંપનીના હિસાબોમાંથી બ્લોક 2માંથી એકમ નંબર 7 રિડીમેબલ પ્રેફરન્શિયલ મૂડી પરત વિશે ચર્ચા કરી હતી. આગળના લેક્ચરમાં આપણે થિયોરિટિકલ પાર્ટની ચર્ચા કરી હતી, જેમ કે પ્રેફરન્શિયલ કોને કહેવાય, રિડીમેબલ પ્રેફરન્શિયલ શું છે, કંપની ધારા 2003ની કલમ 55 મુજબની જોગવાઈઓ શું છે અને રિડીમેબલ પ્રેફરન્શિયલ પરત કરવા હોય તો તેના માટે કઈ કઈ આમનોંધ પસાર કરવી પડે. હવે આજના લેક્ચરમાં આપણે રિડીમેબલ પ્રેફરન્શિયલ મૂડી પરતના એક્ઝામ્પલ વિશે જોઈશું. તો આજે આપણે શરૂઆત કરીશું એક સિમ્પલ એક્ઝામ્પલથી, એક સિમ્પલ ઉદાહરણથી. અહીંયા ઉદાહરણ શું કહે છે કે એક કંપનીએ ₹100નો એક એવા 2000 રિડીમેબલ પ્રેફરન્શિયલ 5%ના પ્રીમિયમે પરત કરવાનો નિર્ણય કર્યો. આ માટે જરૂરી રકમ નફા નુકસાન ખાતેથી ઉપયોગમાં લેવામાં આવી છે તેમ સમજી જરૂરી આમનોંધ લખો. તો અહીંયા શું કહે છે કે કંપનીએ ₹100નો એક એવા 2000 રિડીમેબલ પ્રેફરન્સ શેર કેટલા ટકા પ્રીમિયમે પરત કરવાનું છે, તો 5% પ્રીમિયમે પરત કરવાનો નિર્ણય કર્યો છે. અને આના માટે જે જરૂરી રકમ છે એ શામાંથી લાવવાની છે, તો નફા નુકસાન ખાતેથી ઉપયોગમાં લેવાની છે. તો તેમ સમજીને જરૂરી આમનોંધ લખો. તો સૌથી પહેલાં રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના કેટલા પૈસા પરત આપવાના થાય છે, તો એના માટે નંબર ઓફ શેર કેટલા છે, 2000 છે અને એક શેર કેટલા રૂપિયાનો છે, 100 રૂપિયાનો છે. આમ 2000 ગુણ્યા 100 એટલે કે 2 લાખ રૂપિયા રિડીમેબલ પ્રેફરન્સ શેર તરીકે પરત આપવાના છે. સો આમ આ 2 લાખ રૂપિયા રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી તરીકે પરત આપવાના થશે. આ સાથે સાથે કંપની 5% પ્રીમિયમ પરત પ્રીમિયમ પણ આપવાની છે. તો આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની ગણતરી કરીશું. કેટલા શેર પાછા આપવાના છે, તો 2000 શેર પાછા આપવાના છે અને પ્રીમિયમ કેટલું છે, પરત પ્રીમિયમ તો 5 રૂપિયા છે, કારણ કે 5% પ્રીમિયમે પરત કરવાના છે. તો આ 5 રૂપિયા કઈ રીતે આવ્યા, તો 100 ગુણ્યા 5% એટલે કે 5 રૂપિયા કેટલો આવ્યું, તો તમારું પરત પ્રીમિયમ આવ્યું. સો 2000 ગુણ્યા 5 એટલે કે 10,000 રૂપિયા તમારું શું થશે, તો રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ થશે. હવે આપણે તેની આમનોંધ તરફ નજર કરીએ. તો પહેલી આમનોંધ શું છે, તો રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા. તો કેટલા છે, તો રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 2 લાખ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 10,000. તો પ્રેફરન્સ શેર હોલ્ડરને ટોટલ કેટલી રકમ મળશે, તો 2,10,000 રૂપિયા. પહેલી આમનોંધ થઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલી રકમ ચૂકવવાની થશે તેના. હવે જે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે તેને પરત કરીશું, તો તેના માટે શું કરવું પડશે, જોગવાઈ તો કરવી પડશે ને. એટલે આમ પ્રેફરન્સ શેર પરત કરવા માટે નફા નુકસાન ખાતામાંથી જોગવાઈ કરી, તો એ આમનોંધ નંબર 2. તો નફા નુકસાન ખાતે ઉધાર 2 લાખ તે મૂડી પરત અનામત ખાતે જમા 2 લાખ. હવે અહીંયા રિડીમેબલ પ્રેફરન્સ શેર તમે પ્રીમિયમથી પરત કરી રહ્યા છો, સો પ્રીમિયમની બી આપણને જોગવાઈ કરવી પડશે. તો ત્રીજા નંબરની આમનોંધ તેની છે નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 10,000. અને છેલ્લે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવી આપી તેના. તો પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવી આપી, તો એના માટે નંબર 4ની આમનોંધ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 2,10,000 2,10,000. સો જ્યારે બી એક સિમ્પલ એક્ઝામ્પલ હશે તો ત્યારે તમારે શું કરવું પડશે, સૌથી પહેલાં તો પ્રેફરન્સ શેર હોલ્ડરની કેટલી રકમ ચૂકવવાની થાય છે તેની ગણતરી કરવી પડશે. આના પછી પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે તમે જોગવાઈ કરશો તો બીજી આમનોંધ તેની હશે. જો પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવામાં આવશે તો તેના માટે પણ જોગવાઈ કરવામાં આવશે, તો ત્રીજી આમનોંધ તેની હશે. અને લાસ્ટમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે પૈસા આપીશું તો એના કારણે આપણી રોકડ જશે તો આપણે માલ મિલકત ખાતાનો નિયમ જાય તો જમા, તો એના કારણે રોકડ કાં તો બેંક ખાતું જમા થશે અને પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે પૈસા ચૂકવી રહ્યા છે તો તેમનું ખાતું ઉધાર કરીશું. સો જ્યારે બી કોઈ બી સિમ્પલ એક્ઝામ્પલ હશે તો આવી 3 કે 4 આમનોંધ પસાર થશે. હવે આપણે આગળના ઉદાહરણ તરફ વધીશું. તો અહીંયા છે ઉદાહરણ નંબર 6. ધોની કંપની લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એની અંદર જવાબદારીઓ રૂપિયા, મિલકતો અને રૂપિયા.
સો જવાબદારીઓની વાત કરીએ તો અહીંયા જવાબદારીઓમાં તમને શું આપવામાં આવ્યું છે તો ₹100નું દેવા 8,000 ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ 8 લાખ રૂપિયાથી 10%ના 3,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો પૂર્ણ ભરપાઈ 3 લાખ રૂપિયા 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો શેર દીઠ ₹80 ભરપાઈ 80,000 નફા નુકસાન ખાતું 3 લાખ સામાન્ય અનામત 72,800 લેણદારો 1,50,000 દેવી હુંડી 2,200 સો આમ જવાબદારી સાઈડનું ટોટલ છે 17,05,000 મિલકતો બાજુ નજર કરીએ તો પાઘડી 2 લાખ જમીન મકાન 6 લાખ પ્લાન્ટ 2 લાખ દેવાદારો 1 લાખ સ્ટોક 2 લાખ લેણી હુંડી 1,25,000 બેંક સિલક 2,80,000 ઉપરોક્ત તારીખે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને પ્રથમ 10%ની પ્રેફરન્સ શેર મૂડીના અને ત્યારબાદ શક્ય તેટલા 8%ના પ્રેફરન્સ શેરના નાણાં 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું. જરૂરી આમનોંધ લખો અને નવું પાકું સરવૈયું બનાવો. સો અહીંયા તમે ધ્યાનથી જોશો તો જવાબદારી સાઈડ તમને 2 પ્રકારની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી આપવામાં આવી છે. સો અહીંયા જો પહેલી છે 10%ના 3,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર અને બીજી છે 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર. હવે જે 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ પૂર્ણ ભરપાઈ છે, જ્યારે 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ 100નો છે અને શેર દીઠ ₹80 ભરપાઈ થયેલા છે. એટલે કે જે 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે તે અંશતઃ ભરપાઈ છે. તો અહીંયા સૌથી પહેલાં શું કરવાનું છે, એક્ઝામ્પલમાં શું કીધું છે કે ઉપરોક્ત તારીખે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને સર્વપ્રથમ 10%ની જે પ્રેફરન્સ શેર મૂડી છે તેને પરત કરવાની છે અને ત્યારબાદ જો તમારી પાસે શક્ય એટલા પૈસા હોય તો તમે જેટલા શેર પરત કરી શકતા હોય તો કયા શેર, તો 8%ના પ્રેફરન્સ શેર છે તમે શક્ય તેટલા પરત કરી શકતા હોય તો તેટલા શેર 5%ના પ્રીમિયમે પરત કરવાનું રહેશે. સો આ અંગે આપણને જરૂરી આમનોંધ લખવાની છે અને નવું પાકું સરવૈયું બનાવવાનું છે. તો તેના માટે સર્વપ્રથમ આપણે ગણતરી જોઈએ. તો સૌથી પહેલાં તો જે તમને 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે તો તે પ્રેફરન્સ શેર મૂડી આપણને પ્રીમિયમથી પરત કરવાની છે. કેટલા ટકા પ્રીમિયમથી આપણે પરત કરીશું તો જો આગળ મેન્શન કર્યું છે કે 5% પ્રીમિયમથી તમારે પરત કરવાનું રહેશે. સો જે 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એને 5%ના પ્રીમિયમથી પરત કરીએ તો પરત કરવાની કુલ રકમ કેટલી આવે છે, તો પરત કરવાની કુલ રકમ આવે છે 3,15,000 રૂપિયા. સો 3,15,000 આવ્યા કઈ રીતે, તો શેર મૂડીના છે 3 લાખ પ્લસ પરત પ્રીમિયમ છે 15,000. સો આમ શેર મૂડીના 3 લાખ રૂપિયા ચૂકવાશે પ્લસ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ છે 15,000. સો આમ ટોટલ ચૂકવવા પાત્ર રકમ કેટલી રહેશે, 3,15,000 રૂપિયા. આપણને આ 3,15,000 તો ચૂકવવાના છે, પરંતુ એની સાથે સાથે બેલેન્સ શીટમાં જે તમને બીજા પ્રકારના પ્રેફરન્સ શેર આપવામાં આવ્યા છે 8%ના, તેના પણ શક્ય તેટલા પ્રેફરન્સ શેર ચૂકવવાના છે. સો આ પ્રેફરન્સ શેરની પણ ચૂકવવાના રહેશે અને એના માટે તમને કયા 2 અનામત અને વધારાના ખાતા આપેલા છે, તો નફા નુકસાન ખાતું આપેલું છે 3 લાખથી અને સામાન્ય અનામત આપેલું છે 72,800થી. સો અહીંયા કુલ મહેસૂલી ભંડોળ આપણી પાસે કેટલું છે, તો નફા નુકસાનના 3 લાખ અને સામાન્ય અનામતના 72,800. સો આમ મળીને કુલ આપણી પાસે કેટલા થાય છે, તો 3,72,800 રૂપિયા. આ 3,72,800 રૂપિયામાંથી આપણને 10%ની જે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના પરત કરવાના થશે તે કેટલા થશે, તો 3,15,000 પરત કરવાના રહેશે. સો બાકી ભંડોળ કેટલું રહેશે, સો પછી બાકી મહેસૂલી ભંડોળ રહે છે આપણી પાસે 57,800. સો આ જે બાકી મહેસૂલી ભંડોળ છે 57,800 તેનામાંથી આપણને 8%ના જે પ્રેફરન્સ શેર છે એ પરત કરવાના રહેશે. હવે 8%ના પ્રેફરન્સ શેર છે એ બી આપણને પ્રીમિયમથી પરત કરવાના થાય છે. તો એના માટે આપણને ગણવું પડશે કે કેટલા અમાઉન્ટથી પરત કરવાના રહેશે. સો પ્રેફરન્સ શેર પરત કરવાની રકમ 8%ના રિડીમેબલ પ્રેફરન્સ શેરની દાર્શનિક કિંમત કેટલી છે, 100 રૂપિયા અને તેને 5% પ્રીમિયમથી. સો પરત પ્રીમિયમ 5 રૂપિયા ઉમેરીએ તો એક શેર દીઠ આપણને કેટલી રકમ ચૂકવવાની થાય છે, તો એક શેર દીઠ આપણી ચૂકવવાની રકમ છે 105 રૂપિયા. સો જે 57,800 તમારું બાકી મહેસૂલી ભંડોળ છે એ 57,800 ભાગ્યા 105 કરવાથી કેટલા પ્રેફરન્સ શેર પરત થઈ શકે એ આપણને રકમ મળશે. તો 57,800 ભાગ્યા 105 એટલે કે 550 પ્રેફરન્સ શેર પરત કરી શકાશે. હવે આ પ્રેફરન્સ શેરની વાત કરીએ તો જે 8%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ શું છે, અંશતઃ ભરપાઈ છે. તેના પર 100માંથી 80 રૂપિયા ભરપાઈ થયેલા છે એટલે 20 રૂપિયા બાકી છે. તો આ 20 રૂપિયાનો હપ્તો પહેલાં આપણને મંગાવવો પડશે અને ત્યારબાદ જ આ પ્રેફરન્સ શેર
પરત કરવાના રહેશે. સો આ થઈ તમામ ગણતરી. હવે આપણે તેની આમનોંધ જોઈએ. તો સૌથી પહેલા 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 3 લાખ, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 15,000, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે 3,15,000. બાબત જેમાં શું છે તો રિડીમેબલ પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમે પરત કરવાના થયા તેના. સો અહીંયા જે 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી તમારી બેલેન્સ શીટમાં જે ઉપર આપેલા છે તે, તો અહીંયા રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના છે 3 લાખ, પરત પ્રીમિયમના છે 15,000. સો એમ થઈને પ્રેફરન્સ શેર હોલ્ડરને કુલ કેટલી રકમ આપવાની છે તો 3,15,000. હવે આના માટે આ જે 3 લાખની મૂડી છે એ 3 લાખની મૂડી ચૂકવવા માટે તમારે શું કરવું પડશે તો જોગવાઈ કરવી પડશે. તો બીજી આમનોંધ તેનાથી રિલેટેડ છે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર 72,800, નફા નુકસાન ખાતે ઉધાર 2,27,200, તે મૂડી પરત અનામત ખાતે જમા 3 લાખ રૂપિયા. સેમ આવી રીતે હવે અહીંયા 15,000 શું છે પ્રીમિયમ છે. તો જેવી રીતે પ્રેફરન્સ શેર મૂડીની જોગવાઈ કરી તેવી જ રીતે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની પણ આપણને જોગવાઈ કરવી પડશે. સો ત્રીજી આમનોંધ તેની છે. તો નફા નુકસાન ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 15,000 ને 15,000. હવે ચોથા નંબરની આમનોંધ શું છે તો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા ચૂકવી આપ્યા તેના. તો રિડીમેબલ પ્રેફરન્સ શેરને કેટલા પૈસા ચૂકવવાના છે તો 3 લાખ પ્લસ 15,000, એટલે કે 3,15,000 જે રકમ ચૂકવવાની છે તો તેના. હવે આપણે વાત કરીશું જે બેલેન્સ શીટમાં બીજી નંબરની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે તે. તો તે કઈ છે તો તે 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે. સો આ 8%ના 550 શેર આપણને શું કરવાના છે પરત કરવાના છે. તો આ 550 શેર પરત કરતા પહેલા આ 550 શેર ઉપર 20 રૂપિયાનો જે હપ્તો બાકી છે તે આપણને મંગાવવો પડશે. તો પહેલા આમનોંધ તેની પસાર થશે. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. હવે આપણને આ 550 શેર ઉપર 20 રૂપિયા લેખે છેલ્લા હપ્તાના પૈસા મળશે તેની આમનોંધ. તો બેંક ખાતે ઉધાર આપણને પૈસા મળશે એટલે શું થશે બેંક સિલકમાં વધારો થશે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, એટલે અહીંયા તમારે શું થશે બેંક સિલકમાં વધારો થતા બેંક ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા 11,000. હવે આપણે છેલ્લો હપ્તો મંગાવી લીધો એટલે આપણને આ પ્રેફરન્સ શેર પરત કરવાના થશે. કેટલા તો 550. તો 8%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 55,000, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2,750, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 57,750. શું જે આ 8%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે તો 550 ગુણ્યા 100 કરશો એટલે અહીંયા આપણને રકમ મળી જશે. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કેટલા છે તો 5% છે. તો 5%થી 2,750. તો ટોટલ કેટલા ચૂકવવાના થશે તો પ્રેફરન્સ શેર હોલ્ડરને રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે થશે 57,750. આની અંદરથી 55,000 છે તમારે પ્રેફરન્સ શેર મૂડીના અને 2,750 છે એ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના થશે. હવે આપણને અહીંયા બી પ્રેફરન્સ શેર મૂડીની શું કરવી પડશે જોગવાઈ કરવી પડશે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે. તો તેના માટે ફરીથી નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરવામાં આવશે. તો નફા નુકસાન ખાતે ઉધાર 55,000, તે મૂડી પરત અનામત ખાતે જમા 55,000. સો નફા નુકસાન ખાતે ઉધાર કર્યા છે 55,000, તે મૂડી પરત અનામત ખાતે જમા કર્યા છે 55,000. 9મા નંબરની આમનોંધ શું છે તો જેવી રીતે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી માટે જોગવાઈ કરી તેવી જ રીતે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત પ્રીમિયમ છે તેના માટે પણ જોગવાઈ કરવી પડશે. તો તેના માટે 9મા નંબરની આમનોંધ નફા નુકસાન ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 2,750. અને એટ લાસ્ટમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરને તેના પૈસા ચૂકવી આપવામાં આવશે તેની આમનોંધ. તો 10મા નંબરની આમનોંધ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હવે આપણે ધોની કંપની લિમિટેડનું તારીખ 1 એપ્રિલ 2017ના રોજનું પાકું સર્વેએ જોઈશું. તો પાકું સર્વેમાં મૂડી દેવા બાજુ નજર કરીએ. સૌથી પહેલા તો શેર મૂડી, એની અંદર ફર્સ્ટ 8,000 ઇક્વિટી શેર, ₹100નો તેવા પૂર્ણ ભરપાઈ 8 લાખ. ઇક્વિટી શેર એઝ ઇટ ઇઝ, કારણ કે તેનામાં કોઈ બી પ્રકારનો સુધારો કરેલ નથી. 10%ની જે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી હતી આપણે તેના બધા જ પૈસા ચૂકવી આપેલ છે, તેથી તે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી અહીંયા શોન કરવામાં આવશે નહીં. હવે 8%ની વાત કરીએ તો 8%ના જે રિડીમેબલ પ્રેફરન્સ શેર હતા તેમાંથી 550ના પૈસા આપણે ચૂકવી દીધા છે. તો બાકી કેટલા રહેશે તો 450. સો 450 ગુણ્યા 80 લેખે 36,000 રૂપિયા રિડીમેબલ પ્રેફરન્સ શેરના આવશે.
અનામત અને વધારાની વાત કરીએ તો અનામત અને વધારામાં નફા નુકસાન ખાતાના 50 રૂપિયા, મૂડી પરત અનામત 3,55,000 રૂપિયા. ચાલુ દેવાની જોગવાઈઓની વાત કરીએ તો લેણદારો 1,50,000, દેવી હુંડી એઝ ઇટ ઇઝ 2,200. હવે બેંક ઓવરડ્રાફ્ટ તમારી પાસે એક્ઝામ્પલમાં હતું નહીં, તો એ ક્યાંથી આવ્યું તે આગળ આપણે જોઈશું. પહેલા મિલકતો બાજુ જોઈ લઈએ. તો મિલકતો બાજુ બધી એઝ ઇટ ઇઝ લખાશે, ખાલી બેંક સિલકની જગ્યાએ અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ આવશે. સો પાઘડીના 2 લાખ એઝ ઇટ ઇઝ, જમીન મકાન 6 લાખ, પ્લાન્ટ 2 લાખ, દેવાદારો 1 લાખ, સ્ટોક 2 લાખ, લેણી હુંડી 1,25,000. જે બેંક સિલક હતી તો બેંક સિલકની બાકી કેટલી હતી તો એના માટે જો બેંક સિલકની બાકી હતી 2,80,000. સો બેંક સિલક 2,80,000માં પ્રેફરન્સ શેરનો જે છેલ્લો હપ્તો મંગાવ્યો છે, જે 550 શેર હતા તેના પર 20 રૂપિયા લેખે છેલ્લો હપ્તો મંગાવ્યો, એટલે કે તમારી બેંક સિલકમાં વધારો થયો. કેટલો વધારો થયો? 11,000. સો 2,80,000 પ્લસ 11,000. આ બેંક સિલકમાંથી જે 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેરના પૈસા હતા 3,15,000 તે પરત કરવાના થયા. સો માઇનસ 3,15,000. અને આ જ બેંક સિલકમાંથી જે 550 શેર હતા તેના પૈસા આપણે પરત કર્યા 5% પ્રીમિયમથી, એટલે કે 57,750. સો આમ તમારી જે છેવટની આખરની બાકી છે એ શામાં ગઈ છે તો એ નેગેટિવ ગઈ છે. સો આમ બેંક સિલક તમારી નેગેટિવ ગઈ એટલે તમારું શું થઈ ગયું? બેંક ઓવરડ્રાફ્ટ. અને એના કારણે એ મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવ્યો છે 81,750થી. સો આમ જ્યારે બી તમને કોઈ બી કંપની વિશે આપવામાં આવે ઇન્ફોર્મેશન, પાકો સર્વે આપવામાં આવે અને કીધું હોય કે આ પ્રમાણે રિડીમેબલ પ્રેફરન્સ શેરના પૈસા પરત કરવાના છે, તો એના માટે કંઈ સર્ટેન આમનોંધ પસાર થશે અને એ આમનોંધ પસાર કર્યા પછી તે તારીખના રોજનું પાકું સર્વેયું કેવી રીતે હશે, તો એના માટેનો આ એક્ઝામ્પલ હતો. સેમ આવો જ એક્ઝામ્પલ આપણે હવે આગળ જોઈએ ફરીથી. તો ઉદાહરણ નંબર 7, તારીખ 31/3/2017ના રોજનું ભારત કંપની લિમિટેડનું પાકું સર્વેયું નીચે મુજબ છે. એની અંદર તમને જવાબદારીઓ બાજુ જુઓ તો ઇક્વિટી શેર મૂડી દરેક ₹10નું શેર દીઠ 9 ભરપાઈ. તો ઇક્વિટી શેર દરેક રૂપિયા કેટલા શેરનો છે? 10 રૂપિયાનો છે, પરંતુ તેની સામે કેટલી રકમ ભરપાઈ કરેલી છે? ફક્ત ને ફક્ત 9 રૂપિયા ભરપાઈ કરેલા છે. તો કેટલો રૂપિયા બાકી હશે? તો 1 રૂપિયો બાકી છે. નેક્સ્ટ છે 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹10નું શેર દીઠ ₹8 ભરપાઈ. રિડીમેબલ પ્રેફરન્સ શેર બી કેટલાનું છે? તો 10 રૂપિયાનો છે, પરંતુ આ 10 રૂપિયાના શેરમાંથી કેટલા રૂપિયા ભરપાઈ છે? તો ફક્ત ને ફક્ત 8 રૂપિયા જ ભરપાઈ થયેલા છે. બીજા છે 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹10નું પૂરા ભરપાઈ 30,000, સામાન્ય અનામત 1,50,000, નફા નુકસાન ખાતું 5,000, જામીનગીરી પ્રીમિયમ 5,000, લેણદારો 25,000. સો આમ જવાબદારીઓ સાઈડનું ટોટલ આવશે 3,45,000. મિલકતો બાજુ જોઈએ તો કાયમી મિલકતો 1,95,000, રોકાણો 20,000, બેંક સિલક 50,000 અને અન્ય ચાલુ મિલકતો છે એ 80,000. સો આમ ટોટલ તમારી મિલકતો બી કેટલી આવી? 3,45,000. સો આ સમમાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી છે એ શું છે? તો 10માંથી 1 રૂપિયા મંગાવવાનો બાકી છે. પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ તો રિડીમેબલ પ્રેફરન્સ શેર 2 પ્રકારના આપેલા છે. એકમાં અંશતઃ ભરપાઈ છે અને બીજા પૂરેપૂરા ભરપાઈ છે. કંપની ધારાની જરૂરી જોગવાઈઓનું પાલન કર્યા બાદ 14%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી 10% પ્રીમિયમે તથા 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું. હવે અહીંયા જો આ જે 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ કેટલા પ્રીમિયમે? તો 10%. અને જે 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોકાણો ₹15,000ની કિંમતે વેચી દીધા. અહીંયા જુઓ તમારે રોકાણોની અમાઉન્ટ કેટલી છે? 20,000 છે. આ 20,000ના રોકાણો કેટલા હજારમાં વેચવામાં આવ્યા છે? 15,000માં. સો આમ રોકાણો વેચતા કેટલી ખોટ આવે છે? તો રોકાણો વેચતા 5,000 રૂપિયા ખોટ આવે છે. છેવટની બેંક સિલક ₹5,000 રાખવાની છે. તમને આખરની બેંક સિલક માટે કેટલું બેલેન્સ કહી દીધું છે કે 5,000 રાખવાની છે. અહીંયા તમને બેંક સિલક કેટલી આપવામાં આવી છે? તો 50,000 તમારી બેંક સિલક આપવામાં આવી છે અને આખરની બેંક સિલક કહી દીધું છે કે તમારે 5,000 આખરની બેંક સિલક રાખવાની છે. બંને પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના હેતુથી
જરૂર જણાય તેટલી સંખ્યામાં 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10%ના પ્રીમિયમે બહાર પાડવાનું નક્કી કર્યું. તો અહીંયા તમારે કયા કયા પ્રેફરન્સ શેર પરત કરવાના છે? તો જે 14%ના છે એ અને 10%ના છે એ બંને પ્રેફરન્સ શેર પરત કરવાના થશે. આ બંને પ્રેફરન્સ શેર પરત કરવા માટે જરૂર જણાય તેટલી સંખ્યામાં 15%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10%ના પ્રીમિયમે બહાર પાડવામાં આવશે. તે જ તારીખે અપૂર્ણ ભરાયેલા ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ થયેલા કરવા બોનસ તથા દર 2 ઇક્વિટી શેરે એક બોનસ શેર આપવાનું નક્કી કર્યું. હવે આ જ તારીખે શું કરવામાં આવ્યું છે? તો અપૂર્ણ ભરપાઈ થયેલા ઇક્વિટી શેર છે તેને પૂર્ણ ભરપાઈ થયેલા કરવા માટે પણ બોનસ આપવામાં આવ્યું છે તથા દર 2 ઇક્વિટી શેરને બદલે એક શેર બોનસ તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સો આમ આ એક્ઝામ્પલમાં બોનસ 2 તરીકે આપવામાં આવેલું છે. અંશતઃ ભરાયેલ શેરને પૂર્ણ ભરપાઈ થયેલ કરવા માટે પણ અને તમને બોનસ શેરનું એક પ્રપોર્શન આપવામાં આવ્યું છે કે 2:1 માં બોનસ શેર આપવામાં આવશે. સો આમ ભારત કંપની લિમિટેડના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો. તો અહીંયા બી સૌપ્રથમ આપણે ગણતરી જોઈશું. તો અહીંયા 14%ના જે રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ પરત કરવાના છે. તો 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ કેટલા પ્રીમિયમથી પરત કરવાના છે? તો 14%ના છે તે 10% પ્રીમિયમથી પરત કરવાના છે. બરાબર? તો સૌથી પહેલા તો આપણને શું કરવું પડશે? આ જે 14%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે એ 10 રૂપિયાનો એક શેર છે અને તેમાંથી 8 રૂપિયા મંગાવેલા છે અને એમ કરીને ટોટલ શેર મૂડી કેટલી થાય છે? તો 40,000 થાય છે. તો આપણને નંબર ઓફ શેર શોધવા પડશે સૌથી પહેલા. તો શેરની સંખ્યા કઈ રીતે મળશે? તો 40,000 ટોટલ તમારી શેર મૂડી છે અને 8 રૂપિયાનો શેર છે. તો 40,000 ભાગ્યા 8 એમ કરીને તમને શેરની સંખ્યા મળી જશે જે છે 5,000 રૂપિયા. સો આમ તમારે શેરની કેટલા ટોટલ શેર છે? 5,000 શેર છે, એને 10 રૂપિયાની કિંમત છે અને તેમાંથી 8 રૂપિયા મંગાવેલા છે. તો બાકી હપ્તાની રકમ કેટલી થશે? તો 5,000 શેર ગુણ્યા 2 રૂપિયા અને એમ કરીને 10,000 રૂપિયા આપણને મંગાવવાના છે. સો જે 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે તેને પરત કરતા પહેલા છેલ્લો હપ્તો 10,000નો આપણને મંગાવવાનો રહેશે. બરાબર? તો પહેલી ગણતરી તેની છે. બીજી છે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની. હવે તમારી પાસે 2 પ્રકારની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે. તો જે 14%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે તેને કેટલા ટકા પ્રીમિયમથી પરત કરવાનું છે? તો 10% પ્રીમિયમથી. તો પહેલી પ્રેફરન્સ શેર મૂડી પર પ્રીમિયમની રકમ કેટલી થશે? તો 50,000 ગુણ્યા 10% એટલે કે 5,000 તમારું પરત પ્રીમિયમ છે. અને બીજી પ્રેફરન્સ શેર મૂડી છે જે છે 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી, તેની કુલ અમાઉન્ટ છે 30,000 રૂપિયા. તે આપણને પરત કરવાનું છે 5% પ્રીમિયમથી એટલે કે તેની અમાઉન્ટ આવશે 1,500. સો આમ 5,000 અને 1,500 એમ કરીને આપણને કેટલું પરત પ્રીમિયમ આપવાનું છે? તો 6,500 રૂપિયા આપણું પરત પ્રીમિયમ થશે. સો આ પરત પ્રીમિયમની જોગવાઈ કરવા માટે આપણને એક્ઝામ્પલમાં શું આપેલું છે? જામીનગીરી પ્રીમિયમ. સો આપણે એક્ઝામ્પલમાં નજર કરીએ તો જામીનગીરી પ્રીમિયમની પાકા સરવૈયા મુજબ બાકી કેટલી છે? 5,000 રૂપિયા છે. આપણને કુલ કેટલું પરત કરવાનું છે? તો 6500 કરવાનું છે. સો 1,500 રૂપિયા આપણને ક્યાંથી મળશે? તો આના માટે આપણે આગળ હજુ ગણતરીમાં જોઈશું કે આપણે જે નવા શેર બહાર પાડવાના છે ને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, એમાંથી આપણને 1,500 રૂપિયા પ્રીમિયમના મળે છે. સો આમ 5,000 પ્લસ નવા પ્રેફરન્સ શેરના પ્રીમિયમના 1,500, તો કુલ આપણી પાસે 6500 રૂપિયા આવે છે અને તેનામાંથી આપણને રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ બી 65,000 આપવાનું છે. એટલે આપણી પાસે જામીનગીરી પ્રીમિયમનું 0 બેલેન્સ રહેશે એટલે કે નીલ બેલેન્સ રહેશે. નેક્સ્ટ ગણતરી છે તમારી બોનસ શેરની. તો અહીંયા આપણે આગળ વાત કરી એ મુજબ અહીંયા બોનસ 2 તરીકે આપવામાં આવેલા છે. પહેલું શું છે? તો અપૂર્ણ ભરપાઈ થયેલ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવામાં આવેલું છે એ પ્રકારે એક બોનસ આપવામાં આવેલું છે. તો તમે જોશો એક્ઝામ્પલમાં તો નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા છે? તો 10,000 ઇક્વિટી શેર છે. આ 10,000 ઇક્વિટી શેરમાં 10 રૂપિયાનો શેર છે અને તેની અંદર 9 રૂપિયા મંગાવેલા છે. તો કેટલો રૂપિયો બાકી છે? તો 1 રૂપિયો બાકી છે. એટલે કે 10,000 રૂપિયા તમારા છેલ્લા હપ્તાના છે એ બોનસ તરીકે આપવાના રહેશે. બીજું છે પૂર્ણ ભરપાઈ થયેલ ઇક્વિટી શેરનું પ્રમાણ શું છે? તો પૂર્ણ ભરપાઈ થયેલ ઇક્વિટી શેર છે એના પરથી બોનસ આપવામાં આવે છે અને એના માટે પ્રમાણ આપવામાં આવ્યો છે 2:1. તો અહીંયા ટોટલ કેટલા ઇક્વિટી શેર આપવામાં આવશે? સો 10,000 ઇક્વિટી શેર છે તો 2:1. તો 10,000 એ કેટલા? સો આમ બીજા 5,000 શેર એ બોનસ શેર તરીકે આપવામાં આવશે. સો 5,000 શેર બોનસ શેર તરીકે આપવામાં આવશે તો 5,000 ઇક્વિટી શેર ₹10 તેવા
તો બોનસ ઇક્વિટી મૂડી તરીકે થશે 50,000, 5,000 ગુણ્યા 10 એટલે કે 50,000 અને કુલ બોનસની રકમ કેટલી થશે તો આ જે 50,000 છે તે પ્લસ આગળના જે 10,000ના છેલ્લા હપ્તાના છે એ. સો આમ કુલ બોનસની રકમ થાય છે 60,000 રૂપિયા. સો આ બધી આ એક્ઝામ્પલની ગણતરી છે. હવે આપણે તેની આમનોંધની ચર્ચા કરીશું. પણ આમનોંધની ચર્ચા કરતા પહેલા જે આપણે અહીંયા પરત પ્રીમિયમમાં જામીનગીરી પ્રીમિયમમાંથી નવા પ્રેફરન્સ શેર પ્રીમિયમ એના 1,500 કઈ રીતે આવ્યા આપણે તેની ચર્ચા કરીએ. સો અહીંયા બેંક ખાતું બનાવવામાં આવ્યો છે. તો અહીંયા તમને એક્ઝામ્પલમાં એની બાકી આપેલી છે 50,000. તો શરૂઆતની સિલક છે 50,000. એની અંદર આપણે શું કરીશું તો પ્રેફરન્સ શેરનો છેલ્લો હપ્તો મંગાવવાનો હતો તેના. તો 5,000નો પ્રેફરન્સ શેર ઉપર આપણે જે હપ્તો મંગાવ્યો છે ₹2 લેખે તેના, તો 10,000 તેના એડ થશે. પ્લસ આ એક્ઝામ્પલમાં શું કરવામાં આવ્યું છે રોકાણોનું વેચાણ કરવામાં આવ્યું છે. તો રોકાણોનું વેચાણ કરતા આપણને કેટલા રૂપિયા મળ્યા છે તો 15,000 રૂપિયા મળ્યા છે. સો રોકાણોનું ઉપજ કરતા પૈસા આવ્યા છે તો તે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે તો તે 15,000. અહીંયા આપણે જોઈએ તો પ્રેફરન્સ શેરના પહેલા પ્રેફરન્સ શેરના કેટલા આપવાના છે 50,000, તેના પર 10% પ્રીમિયમ એટલે કે 5,000 એટલે પહેલા પ્રેફરન્સ શેરના કુલ 55,000 આપવાના થશે. અને જે બીજા પ્રેફરન્સ શેર છે તેની 30,000ની અમાઉન્ટ અને તેનું પરત પ્રીમિયમ છે 5% લેખે 1,500. સો ટોટલ 86,500 રૂપિયા આપણને પ્રેફરન્સ શેરને પરત આપવાના રહેશે. અને આ જ એક્ઝામ્પલમાં મેન્શન કરેલું છે કે આખરની સિલક કેટલી રાખવાની છે તો 5,000 આખરની સિલક રાખવાની છે. સો આપણી પાસે જમા સાઈડનું ટોટલ થઈ ગયું 86,500 પ્લસ 5,000 એટલે કે 91,500. આ 91,500માંથી 50,000 શરૂઆતની સિલક, પ્રેફરન્સ શેર હોલ્ડરના હપ્તા ખાતે અને રોકાણોની ઉપજના 15,000. સો આમ 50,000, 10,000 અને 15,000 ક્રમશઃ બાદ કરતા અહીંયા આપણને ટોટલ રકમ મળશે 16,500. જે ખૂટતી રકમ છે એ આપણને પહેલાં શોધવી પડશે. સો જે 16,500 છે એ આપણને શાના માટે હેલ્પફુલ થશે તો જે આપણને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડવાના હતા તેના માટેની આ ફિગર યુઝફુલ થશે. તો આ 16,500માં શું છે તો 15%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે જે પ્રેફરન્સ શેર 10%ના પ્રીમિયમે બહાર પાડેલા છે. અહીંયા પ્રેફરન્સ શેરની કિંમત કેટલી છે ₹10 અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કેટલું છે 10%. તો 10 ગુણ્યા 10% કરીએ, 10 ગુણ્યા 10% એટલે કે ₹1. સો અહીંયા આપણને કુલ કેટલી રકમ છે તો અહીંયા કુલ રકમ આવશે શેર બહાર પાડતા કુલ રકમ છે ₹11. કારણ કે ₹10નો પ્રેફરન્સ શેર છે અને આ ₹10નો પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે બહાર પાડવાનો છે એટલે કે ₹1 પ્રીમિયમના આવશે. સો આમ કુલ બહાર પાડવાની અમાઉન્ટ કેટલી થાય છે ₹11. સો જે આ 16,500 છે તેના ભાગ્યા 11 કરીશું એટલે આપણને શેરની સંખ્યા મળશે. સો 16,500 ભાગ્યા 11 એટલે કે 1,500 શેર જે આપણે બહાર પાડ્યા છે. સો આમ 1,500 શેર બહાર પાડ્યા છે તો તેની અંદર તે શેર મૂડીની અમાઉન્ટ કેટલી આવશે તો 1,500 ગુણ્યા 10 એટલે કે 15,000 અને પ્રીમિયમની અમાઉન્ટ કેટલી આવશે સો 1,500 ગુણ્યા 1 એટલે કે 1,500. સો આમ કરીને અહીંયા નવા પ્રેફરન્સ શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમના 15,000 અને 1,500 લખવામાં આવશે. હવે વાત કરીશું આમનોંધની. તો ભારત કંપની લિમિટેડના ચોપડામાં આમનોંધ. સો પહેલી આમનોંધ જોઈએ તો રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 10,000 અને 10,000. આપણે જે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પર છેલ્લો હપ્તો મંગાયો તેની વાત કરે છે આ. પછી બીજી આમનોંધ છે બેંક ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા. આ હપ્તો મંગાયો તેની આમનોંધ છે અને આ હપ્તાના પૈસા મળી ગયા તેની આમનોંધ છે. સો હપ્તાના પૈસા મળી જતા બેંક ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા કરીશું. પછી આપણને બંને પ્રેફરન્સ શેર મૂડીના પૈસા ભેગા કરીને કુલ કેટલી રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવાના થાય છે તેની આમનોંધ છે. તો ત્રીજી આમનોંધ છે 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 30,000, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 6,500, તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 86,500. ફરીથી જોઈએ તો 14%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 50,000, 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 30,000, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 6,500, તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 86,500 રૂપિયા. સો આમ બંને પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં એમ ભેગા કરીને 86,500 પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવાની રકમ થઈ તેના.
નેક્સ્ટ છે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા. આગળ આપણે જોયું આ આમનોંધમાં કે આપણી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કેટલું છે 6500, તો આપણને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કરવી પડશે. આ એની આમનોંધ છે, તો તેના માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 6500. નેક્સ્ટ છે બેંક ખાતે ઉધાર 15000, નફા નુકસાન ખાતે ઉધાર 5000, તે રોકાણ ખાતે જમા 20000. આપણે આગળ જોયું રોકાણોની કિંમત કેટલી છે 20000 છે, પણ આ 20000ના રોકાણો કેટલામાં વેચવામાં આવ્યા છે 15000. સો આમ આપણને 15000ની રકમ મળે છે, તો તેના કારણે બેંક ખાતે ઉધાર થયા છે 15000. 20000ના રોકાણો 15000માં વેચતા 5000 ખોટ આવી છે, તે નફા નુકસાન ખાતે શું કરવામાં આવ્યો છે ઉધારવામાં આવી છે. તો નફા નુકસાન ખાતે ઉધાર 5000 અને રોકાણો ખાતે જમા 20000. નેક્સ્ટ આમનોંધ છે બેંક ખાતે ઉધાર 16500 તે 15%ની ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 15000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1500. આપણે આગળ જોયું છે કે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે અમુક રકમની 15%ની ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી 10%ના પ્રીમિયમે બહાર પાડવામાં આવી છે. સો આ 10% પ્રીમિયમ લેખે તેની અમાઉન્ટ થાય છે 1500 અને પ્રેફરન્સ શેર મૂડીના છે 15000. સો ટોટલ 16500ના પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવ્યા તેના. સો આ 16500 શું છે તો બેંક ખાતે ઉધાર રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ જામીનગીરી પ્રીમિયમ તે 15%ની ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 15000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1500. નેક્સ્ટ સામાન્ય અનામત ખાતે ઉધાર 65000, તે મૂડી પરત અનામત ખાતે જમા 65000. બાબત જેમાં શું છે તો રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ સામાન્ય અનામત ખાતેથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા તેના. હવે આગળ જોઈશું તો 8મા નંબરની આમનોંધ શું છે તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 86500, જે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને બંને પ્રકારના પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા ચૂકવી આપી તેની આમનોંધ. 9મા નંબરની આમનોંધ મૂડી પરત અનામત ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડર્સના બોનસ ખાતે જમા 60000. આપણે આગળ જોયું એ મુજબ આ એક્ઝામ્પલમાં બોનસ બે પ્રકારે આપવામાં આવેલા છે. સૌથી પહેલાં તો બોનસ શેર બી આપવામાં આવેલા છે અને બીજું અંશતઃ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે પણ બોનસ આપવામાં આવેલ છે. તો આ બંને રકમ તેની છે. સો એમ કરીને શેર હોલ્ડરના બોનસ ખાતે કુલ 60000 રકમ જમા કરવામાં આવી છે. હવે આગળ જોઈએ તો 10મો નંબરની આમનોંધ છે ઇક્વિટી શેરના હપ્તા ખાતે ઉધાર 10000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 10000. 10000થી શેર પર ₹1 લેખે છેલ્લો હપ્તો મંગાવ્યો તેની આમનોંધ. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા 10000. સો જે 10000 આપણે હપ્તો મંગાવ્યો હતો એ આપણે બોનસમાંથી જમા કર્યો તેના. અને છેલ્લી આમનોંધ શેર હોલ્ડર્સના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. છેલ્લે આપણે જે 2:1 2:1 જે આપણને બોનસ શેરનું પ્રપોર્શન આપવામાં આવેલું છે, દર 2 ઇક્વિટી શેર ધરાવનારને 1 શેર બોનસ તરીકે આપવો. સો એમ કરીને આપણા આ એક્ઝામ્પલમાં કુલ 50000 છે, એ શાના આપવામાં આવશે તો બોનસ શેર તરીકે આપવામાં આવશે. સો શેર હોલ્ડર્સના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 50000. સો આ બધી વાત થઈ આમનોંધની. સો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. હવે આપણે ફરીથી નવા યુનિટ સાથે પાછા મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः